ભાજપ સરકાર પોતાને હિન્દુત્વવાદી ગણાવે છે અને ગૌરક્ષા માટે હરહંમેશ સક્રિય હોવાના બણગા ફૂંકે છે, પરંતુ એ જ ભાજપ સરકારના રાજમાં પોરબંદર જિલ્લાના વહીવટીતંત્રએ જાહેરમાં ઘાસચારો નહીં નાખવા માટે સૂચના આપીને જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારે ચારાની રાહ જોઈ રહેલા પશુઓ ભૂખ્યા રહી જાય છે। પોરબંદર શહેરમાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં પશુઓ કોઈને નડતરરૂપ થતા નથી અને લોકો પણ તેને વર્ષોથી ચારો આપતા હતા, પરંતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાથી અનેક જગ્યાએ ઘાસચારો વેચનારા લોકો સામે પોલીસ ફરિયાદો દાખલ થઈ છે, જેના કારણે હવે ધંધાર્થીઓ ઘાસચારો વેચવા માટે આવતા નથી। ચોપાટીના કનકાઈ મંદિર પાસે ઇન્દ્રેશ્વર મંદિર સામે HMP કોલોનીમાં વર્ષોથી ઘાસચારો નાખવામાં આવતો હતો અને આ પશુઓ કોઈને નડતરરૂપ થતા નથી। જાહેરનામાના કારણે હવે તેઓને ઉપવાસ કરવાનો વારો આવ્યો છે અને ભૂખ્યા મરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માટે પોરબંદરમાં જિલ્લા વહીવટી તંત્રએ વચગાળાનો રસ્તો કાઢીને આ જીવોના ભોજન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી માંગણી ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા થઈ છે। પોરબંદરમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જાહેરમાં ઘાસચારો નાખવાની મનાઈ ફરમાવી છે। ચોપાટી પાસે કનકાઈ મંદિર નજીક વર્ષોથી ઘાસચારો નાખવામાં આવતો હતો અને આ મૂંગા જીવો છે તેનું પેટ ભરાતું હતું, પરંતુ તેઓ નડતરરૂપ છે, લોકોને અડચણરૂપ છે તેવા બહાના હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અન્ય જિલ્લાઓમાં આ પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ તે પહેલા આવા મૂંગા જીવો માટે ઘાસચારાની વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે। જ્યારે પોરબંદરમાં જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ મૂંગા જીવો માટે કોઈ પણ પ્રકારની આવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી। તેના કારણે આ ભૂખ્યા પશુઓ છે તે ભોજનની રાહ જોઈ રહ્યા છે। ભાજપની હિન્દુત્વવાદી સરકારે આ અંગે હવે યોગ્ય કાર્યવાહી કરીને પોરબંદરમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી જ રહી। પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ।